નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા આજે એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આધુનિક 4 લેન ડિવાઇડેડ બાયપાસ રોડની ભેટ અમરેલીને મળી છે. ₹270 કરોડથી વધુના ખર્ચે બનનારો આ આધુનિક બાયપાસ રોડ રાધેશ્યામ ચોકડીથી નાના માછીયાળા સુધી વિકસાવવામાં આવશે. આ પ્રકલ્પને શહેરના વિકાસની કરોડરજ્જુ સમાન માનવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને જણાવવામાં આવ્યું હતું કે આ બાયપાસ રોડ પૂર્ણ થયા બાદ પરિવહન સુવિધા વધુ ઝડપી બનશે, ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને જિલ્લાનો આર્થિક વિકાસ નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે. કાર્યક્રમમાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ ભરતભાઈ સુતારિયા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે ₹700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે, જે જિલ્લામાં સર્વાંગી વિકાસને ગતિ આપશે. આ બાયપાસ રોડના નિર્માણથી બગસરા, બાબરા, લાઠી અને સાવરકુંડલા જેવા વિસ્તારોમાંથી આવતા ભારે વાહન વ્યવહારને સરળતા મળશે તેમજ નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે. ખાસ કરીને નાના માછીયાળા ગામ ખાતે મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 10 વાગ્યાના બોલે લીધા હશે એટલે વધારે વાત નહીં કરું, પણ હું ચોક્કસ કહીશ મિત્રો કે અમરેલી જિલ્લાના ઇતિહાસની અંદર સૌથી વધુ એક શાનદાર લોકાર્પણના કામો એ આજે માનનીય મુખ્યમંત્રીના માર્ગ હસ્તે થઈ રહ્યા છે મિત્રો. અને એવું કહેવાય કે અમરેલીએ હંમેશા ગુજરાતને એ નવી દિશા દીધી છે. કૃષિ હોય, માર્ગ મકાન હોય, શહેરી વિકાસ હોય, ઉર્જા હોય, આરોગ્ય હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગ, આ તમામ વિભાગના આજે લોકાર્પણને ખાતમુહૂર્ત થયા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ વિકાસની રાજનીતિની જાગૃતિ ભેટ એ ગુજરાત અને દેશને આપી છે. ખાતમુહૂર્ત પણ કરે અને સાથે સાથે લોકાર્પણ પણ થાય, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે. અમરેલી જિલ્લામાં છું, સૌરાષ્ટ્રની અંદર, એટલે મને અને એમાં આજે યુવા આ રાજ્યના પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, અમરેલીના લોકપ્રિય સાંસદ આદરણીય ભરતભાઈ, રાજુલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ, લાઠી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ધારી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી દેવીભાઈ, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, જેમણે યાદ માટે રાત દિવસ એક કર્યા હતા. આ યાદનું લોકાર્પણ કરવા જે તે સમયે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પધાર્યા હતા. સાહેબ, સૌરાષ્ટ્રમાં કહી શકાય લગભગ મોટા મોટું યાદ એ અમરેલી યાદ આપણે કહી શકાય. આપણે અત્યારે ખેડૂતો માટે હોય તો જેટલી શહેરમાં સુવિધા એટલી સુવિધા ગામડાઓમાં આપણે આપવી પડે. અને એ ગામડાઓમાં સુવિધા તમારે આયોજનબદ્ધ રીતે એનું આયોજન મોકલી દો. તમારા ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ હોય, સંગઠન પદાધિકારી હોય કે ચૂંટાયેલા કોઈ હોય, જેની સાથે બેસીને આયોજન કરી અને આયોજનબદ્ધ રીતે આવવું પડે. કારણ કે એક જણ છે કે ના મારે તો રોડ બનાવવો છે, એક જણ કે ના મારે ગટર લાઈન કરવી. આયોજનબદ્ધ રીતે આવતો તો એક કામ બાકી નહીં રહેવાથી, એક કામ બાકી નહીં રહેવાથી. અત્યારે પાણીની વ્યવસ્થા જે પ્રમાણે ચાલી રહી છે, જે પ્રમાણે આપણે પાણીની તકલીફ જોઈ છે, એમાંથી પણ 100% અમરેલી જિલ્લો બહાર આવી જવાનો છે. એમાં કોઈ સરકારે સ્થાન નથી. એટલે જે પાણી આપણે જોયું છે, આપણે પાણીની મુશ્કેલી તમને કોઈને ના કહેવી પડે કે પાણીનું ટીપે ટીપું કેમ બચાવવું જોઈએ. આપણે પરિસ્થિતિમાંથી પસાર
આપણને ખબર છે કે એમનું વિઝન અને લીડરશીપ છે આપણને આવતીકાલની પરિસ્થિતિ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.